પરંતુ આપણી સાથે અત્યારે હવે આપણા ગેસ્ટ જોડાઈ ગયા છે નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી. સાગરજી, સ્વાગત આપનું CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને આજના દિવસે જુઓ, બજારમાં આપણને થોડો ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો છે, પરંતુ આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી ત્યારબાદ બજારમાં આપણને એક સારી તેજી પણ જોવા મળી છે. નિફ્ટી 24,300ને ટચ કરીને આવ્યું. નિફ્ટી બેંકમાં એક 56,000ના આજે નવા હાઈ બનતા દેખાયા છે. કઈ રીતે હવે અહીંથી તમે બજારની ચાલને ખાસ કરીને ધ્યાને રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ. સો ઓવરઓલ અગર આપણે વાત કરીએ કે લાસ્ટ 10-15 ડેઝમાં એક સારું એવું મુવમેન્ટ આપણે જોયું છે અને એક સારું એવું પોઝિશનલ બિલ્ડઅપ આપણે 22,000ના લેવલ પર નિફ્ટીમાં જોયું છે. અગર ઓવરઓલ હું ફંડામેન્ટલની વાત કરું અને હું ગ્લોબલ માર્કેટમાં જોઉં છું તો રિસેન્ટલી જે હિસાબથી ડાઉ વર્સિસ SPXનો ચાર્ટનો રેશિયો અગર આપણે જોઈએ છે, સો MSCI એક્સ US નો એક રેશિયો જોઉં છું તો એમાં એક ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે, નવા ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે, વિચ મીન્સ કે હવે US માર્કેટ કાંઈ ને કાંઈ આઉટ પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કરશે. અગર હું ઇન્ડિયામાં જોઉં છું ચાર્ટ તો સેન્સેક્સ વર્સિસ સ્મોલ કેપ BSE 500નો ચાર્ટ જોઉં છું તો એક 10 યર બ્રેકઆઉટ લાઇનના રીટેસ્ટ પર છે, જે આપણે રિસેન્ટ કરેક્શન જોયું છું લાસ્ટ 3-4 મંથ્સમાં. તો એ એક રીટેસ્ટ આવી રહ્યું છે અને રિસેન્ટલી આપણે એક રીટેસ્ટ જોયું છે. તો અહીંથી હવે સ્મોલ કેપ મિડ કેપના સ્ટોક એક સારા એવો પરફોર્મ કરી શકે છે. વિઝાવિઝ યુએસમાં લાર્જ કેપ પરફોર્મન્સ, વિઝાવિઝ ઇન્ડિયામાં એક સ્મોલ કેપ અને મિડ કેપમાં સારું એવું મોમેન્ટમ જોવા મળશે. આપણે રિસેન્ટલી જે રેલી જોઈ છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં, એક ફાસ્ટ રેલી જોવા મળી છે, સેમ વિથ બેંક નિફ્ટી. તો મને લાગે છે હવે એક ટાઈમ કન્સોલિડેશન આવશે 8 to 10 ડેઝ, જ્યાં લાર્જ કેપ કન્સોલિડેશન થતા રહેશે અને સ્મોલ કેપ અને મિડ કેપમાં એક આપણે નેક્સ્ટ 10-15 ડેઝમાં એક સારું મોમેન્ટમ આગળ હજી બી જોવા મળી શકે છે. રિસેન્ટલી બહુ બધા સ્ટોકોમાં નવા બ્રેકઆઉટ આવ્યા છે. અગર હું સ્ટોક બ્રેથની વાત કરું તો નંબર ઓફ સ્ટોક ઇન સ્મોલ કેપ એન્ડ મિડ કેપ નાઉ ટ્રેડિંગ અબાઉટ 50 and 200 DMA સજેસ્ટ કરે છે કે એક ઓવરઓલ મોમેન્ટમ બની રહ્યું છે માર્કેટમાં. આ એક અગર હું જોઉં તો 5-10 સ્ટોકનું ના હિસાબથી મૂવ નથી, ઇટ્સ અ કન્સોલિડેટ મૂવ. બધા સ્ટોક પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જે હવે જે 8-10 ડેઝની નેક્સ્ટ મૂવ આવશે એમાં ઓવરઓલ પૂરું સ્મોલ કેપ અને મિડ કેપમાં જે બી બોટમ આઉટ સ્ટોક છે બધા પાર્ટિસિપેટ કરવાના હાઈ ચાન્સીસ છે. સો ઓવરઓલ મને લાગે છે લાર્જ કેપમાં ફોર ધ ટાઈમ બિંગ આપણે નિફ્ટી અરાઉન્ડ 24,200-300ના લેવલ પર આપણે રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે. જે નેક્સ્ટ 10 to 15 ડેઝમાં આપણે 24,500 સુધીના લેવલ આપણે ઉપરમાં જોવા મળી શકે છે અને નીચેમાં 23,800ના લેવલ જોવા મળી શકે છે. ઓવરઓલ બાયસ પોઝિટિવ છે ફોર અ લોંગ ટર્મ. નેક્સ્ટ 3 મંથ્સમાં આપણે 26ની ઉપરના બી લેવલ જોવા મળી શકે છે નિફ્ટીમાં. બટ નેક્સ્ટ 8 to 10 ડેઝમાં એક કન્સોલિડેશન પેટર્ન જોવા મળશે અને જે હિસાબથી મૂવ આવ્યું છે માર્કેટમાં, એ કન્સોલિડેશન અને ટાઈમ કરેક્શન આવે અને નવા સેક્ટર પાર્ટિસિપેશન કરે. તો હવે નવા સેક્ટરમાં ડિફેન્સિવ સેક્ટર આપણે જોઈએ તો આજે નિફ્ટી આઈટીમાં મૂવ છે, નિફ્ટી ફાર્મામાં મૂવ છે. અગર હું વર્લ્ડમાં બી મિડ કેપ ડિફેન્સિવ સ્ટોક જોઉં છું તો એક સારું એવું મોમેન્ટમ બની રહ્યું છે ઓવરઓલ વર્લ્ડ ડિફેન્સિવ કાઉન્ટરમાં. તો મને લાગે છે કે ડિફેન્સિવમાં આઈટી એક બાઉન્સ બેક લાગી રહ્યું છે. મને પોઝિશનલી આઈટી આટલું નથી ગમતું, બટ એક જે હિસાબથી કરેક્શન આવ્યું છે તો અહીંથી એક 10%નું બાઉન્સ બેક લાર્જ કેપ અને મિડ કેપ સ્ટોક્સમાં આવી શકે છે. જ્યારે ફાર્મામાં બહુ બધા સ્ટોક્સ છે જે નવા હાઈ બનાવી શકે છે. તો એક ફાર્મા કન્સોલિડેશન પછી નવા બ્રેકઆઉટ તરફ જઈ રહ્યું છે અને આઈટીમાં એક બાઉન્સ બેક લાગી રહ્યું છે. સો ઓવરઓલ મારો વ્યૂ કહું તો નેક્સ્ટ 8-10 ડેઝ માટે કન્સોલિડેશન માર્કેટમાં લાર્જ કેપમાં, બટ સ્મોલ કેપ મિડ કેપમાં હજી બી કંઈ સારું એવું રનઅપ જોવા મળી શકે છે. જો બે વાત બહુ મહત્વની કહી છે સાગરજી. એક તો કે લાર્જ કેપમાં થોડું કન્સોલિડેશન, પરંતુ મિડ કેપ સ્મોલ કેપમાં અહીંયા એક સારી તેજી આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે. અને બીજું કે મિડ કેપ સ્મોલ કેપની અંદર જે તેજી આપણને આવતી જોવા મળી રહી છે, ખાસ કરીને એ માત્ર કોઈ સ્ટોક સ્પેસિફિક નથી, પરંતુ બ્રોડ બેઝ આપણને રેલી મિડ કેપ સ્મોલ કેપમાં આવતી જોવા મળી રહી છે. એટલે ઘણા બધા સ્ટોક હવે ફરી પાછા તેજીના ચાલ તરફ આગળ વધી રહ્યા છે. એટલે એના પર એક ખાસ ફોકસ આપણે રાખતા રહીશું. પરંતુ સાગરજી, તમે આજે આઈટી સ્ટોક્સની વાત કરી, નિફ્ટી આઈટીમાં તમને લાગે છે કે અહીંયાથી એક સારો એવો ઉછાળો આવી શકે છે અને આજના દિવસે પણ આપણે જોઈ રહ્યા છીએ તો ન માત્ર લાર્જ કેપ આઈટી પરંતુ મિડ કેપ આઈટીમાં પણ એક સારો એવો ઉછાળો આપણને આવતો દેખાયો છે. ખાસ કરીને ટાટા એલેક્સી જેવા કાઉન્ટર છે કે આ અઠવાડિયે પરિણામો આવ્યા બાદ એક સારો ઉછાળો આપણે ખાસ કરીને જોયો છે. અહીંયાથી મિડ કેપ આઈટીમાંથી અત્યારે તમને કોઈ સ્ટોક પસંદ આવી રહ્યા છે કે જ્યાં આગળ તમે અત્યારે નજર રાખીને બેઠા હો કે જે તમે વોચ લિસ્ટમાં અત્યારે રાખ્યા હોય?
જનરલી અગર હું નિફ્ટી આઈટીની વાત કરું તો નિફ્ટી આઈટીમાં આપણે 46,000ના આપણે લેવલ જોયા હતા ડિસેમ્બર જાન્યુઆરીની વચ્ચે, અને ત્યાંથી આપણે કરેક્શન જોયું ઓલમોસ્ટ 30,900. સો રાઉન્ડ ઓફ આપણે સારું એવું કરેક્શન જોયું છે. અગર હું ચાર્ટની વાત કરું તો ચાર્ટમાં ક્વાર્ટરલી 20-day રિટેસ્ટ કર્યું છે. કરન્ટલી જે પ્રાઇસ કરેક્શન આવ્યું છે એની પહેલા જે ક્વાર્ટરલી રિટેસ્ટ હતું એ 2015 અને 2019માં હતું. સો ઓબ્વિયસલી એક સારું એવું પ્રાઇસ કરેક્શન આવ્યું છે, સારા ડિમાન્ડ ઝોન પર આવ્યું છે. બટ ઓવરઓલ જે અગર હું વાત કરું, જે આ બાઉન્સ મને લાગી રહ્યું છે ટુવર્ડ 38,000 આવી શકે છે. કરન્ટલી 35,100ના ઇન્ડેક્સ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. તો અહીંથી બી ઓલમોસ્ટ 7-8% નું બાઇંગ અને એક બાઉન્સ બેક આવી શકે છે. શોર્ટ ટર્મમાં જે આપણે કાઉન્ટર જોવાનું છે, કોફોર જે મને લાગે છે કે એક સારું મોમેન્ટમ પકડી શકે છે. ઓલરેડી આપણે બોટમ 6,000ની બિલો જોઈ 7,200 7,300ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે 77-7800ના લેવલ આવી શકે છે કાઉન્ટરમાં. બટ ઓવરઓલ અગર તમે આઈટી ઇન્ડેક્સ પોઝિશનલી મને લાગી રહ્યું છે કે આ ખાલી બાઉન્સ બેક છે, અને જે ઇન્ડાઇસિસ આઉટ પરફોર્મ કરે છે એન્ટાયર રેલીમાં, એ ઇન્ડાઇસિસ પર પોઝિશનલી વ્યૂ બનાવવો જોઈએ, અને એ જ ઇન્ડાઇસિસ કન્ટિન્યુઅસ જે નવા હાઈ બનશે નિફ્ટીમાં તો એ આઉટ પરફોર્મર હંમેશા આઉટ પરફોર્મર જ રહે છે, અને અંડર પરફોર્મર હંમેશા અંડર પરફોર્મર જ રહે છે. સો એઝ પર હિસ્ટોરિકલ ડેટા ઓલ્સો મને લાગે છે આ એક બાઉન્સ બેક માટે 10%નું મૂવ પ્લે કરવું હોય તો આઈટી સ્ટોક કરવું જોઈએ. બટ અધરવાઇઝ મને લાગે છે કે એટલા સારા એવું મોમેન્ટમ અને સારું એવું કરેક્શન આવ્યા પછી બહુ બધા સ્ટોક મળી રહ્યા છે, સારા એવા વેલ્યુએશન મળે, સારા એવા પ્રાઇસ કરેક્શનમાં, અને જે આઉટ પરફોર્મર ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે માર્કેટને કરવા માટે. તો ઓબ્વિયસલી અગર આઈટીમાં જેની બી પોઝિશન હોય, અગર બાઉન્સ બેક આવે છે તો આઈ સજેસ્ટ કે એકવાર પોર્ટફોલિયો રિશફલ કરીને જે આઉટ પરફોર્મર સેક્ટર છે જેમ કે ફાઇનાન્શિયલ છે અને ડિફેન્સિવમાં જવું તો ફાર્મા બી એક સારું એવું મોમેન્ટમ પકડી શકે છે. સો આ એક બાઉન્સ ઓપોર્ચ્યુનિટી બની શકે છે ટુ એક્ઝિટ લોંગ. મને નથી લાગતું આ નિફ્ટી આઈટી લોંગ ટર્મ માટે એક પોર્ટફોલિયોમાં એડ કરવાની લેવલ છે. એટલે લાંબા ગાળા માટે નહીં, પરંતુ જો એક નાના 10% ઉછાળા માટે તમારે પ્લે કરવું હોય તો ખાસ કરીને આઈટી સેક્ટરને તમે ધ્યાનમાં રાખી શકો છો. એમાં કોફોર એક પસંદગીનો સ્ટોક છે. 7700-7800 સુધી તમને અહીંયા જતો જોવા મળી શકે છે. પરંતુ અહીંયા આ જે ઉછાળો આવે છે, ઉછાળામાં તમારે ઇન્વેસ્ટ નથી કરવાનું. જો તમારી પાસે આઈટી સ્ટોક્સ નીચલા સ્તરેથી છે તો થોડા રીસફલ કરો થોડોક પોર્ટફોલિયોને, અને જો તમે થોડી ખોટમાં વધારે હો તો થોડી ખોટ તમારી ઓછી થશે. એટલે એ પ્રકારે તમારે ખાસ એક વ્યૂ આઈટી પર રાખવાનો છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ સાગરજી સાથે આપણે ઘણા બધા આજે જે સ્ટોક બસ કરી રહ્યા છે એના પર પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવની અંદર. અને ખાસ કરીને અત્યારે આપણી સાથે સાગર દોશી જોડાયેલા છે. એમની સાથે આપણે આ ચર્ચાને આગળ વધારી એ પહેલાં ખાસ કરીને EU સ્મોલ ફાઇનાન્સ બેંકના પરિણામ આજે જાહેર થયા છે, અને પરિણામ બાદ શેરમાં લગભગ 5.5% તેજી છે. શું છે પરિણામની વિગતો જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી. શ્રદ્ધા, જણાવો ખાસ કરીને શું વિગતો પરિણામને લઈને. જી, તો સૌથી પહેલાં પરિણામ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં લગભગ 0.5% ઘટાડો જોવા મળ્યો છે. 528 કરોડની સામે 503 કરોડ બુક થતા જોવા મળ્યા છે ક્યુ બેસિસ પર. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની વાત કરીએ તો 3.5% ઉછાળ જોવા મળ્યો છે. 2,094 કરોડ NII જોવા મળી છે. ગ્રોસ NPAમાં 2.31%ની સામે 2.28% થતા જોવા મળ્યા છે, અને નેટ NPAની વાત કરીએ તો 0.91%ની સામે 0.74% જોવા મળ્યા છે. કંપની દ્વારા ₹1 પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે, અને પ્રોવિઝન્સની વાત કરીએ તો એમાં લગભગ 26.5%નો વધારો જોવા મળ્યો છે. 635 કરોડ પર પ્રોવિઝન રહ્યા છે ક્યુ બેસિસ પર. ત્યારબાદ સ્લીપેજીસની વાત કરીએ તો એમાં 6.5%નો ઘટાડો જોવા મળ્યો છે. 894 કરોડ પર રહ્યા છે સ્લીપેજીસ ક્યુ બેસિસ પર. ત્યારબાદ લોન ગ્રોથની વાત કરીએ તો ગોલ્ડ લોનમાં 3.66%નો ઘટાડો, માઇક્રો ફાઇનાન્સમાં 7%નો ઘટાડો, ક્રેડિટ કાર્ડમાં 17.5%નો ઘટાડો, અને પર્સનલ લોનમાં લગભગ 11% ઘટાડો જોવા મળ્યો છે. બ્રોકરેજીસના વ્યૂઝની વાત કરીએ તો સિટીનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ ન્યુટ્રલ કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 625 પર શેરના.
રેગ્યુલેટર્સ દ્વારા યુનિવર્સલ લાઇસન્સની સમીક્ષા કરવામાં આવી રહી છે તેઓના મતે, અને ત્યારબાદ મોર્ગન સ્ટેન્લીની વાત કરીએ તો તેઓએ ઓવરવેટ કોલ આપ્યો છે અને ટાર્ગેટ આપ્યા છે 750 પર શેરના. તેઓના મતે આવનારા 2 વર્ષમાં આરઓએમાં વધારો થતો જોવા મળી શકે છે અને સાથે જ એમએફઆઈ એસેટ ક્વોલિટીમાં પણ સુધાર થતો જોવા મળી શકે છે. નુવામાની વાત કરીએ તો તેઓએ રિડ્યુસ કોલ આપ્યો છે અને ટાર્ગેટ આપ્યા છે 530 પર શેરના. તેઓના મતે H1માં ક્રેડિટ કોસ્ટ ગાઈડન્સમાં વધારાની સાથે H2 FY26માં તેઓને સુધારાની અપેક્ષા લાગી રહી છે. એટલે જો AUSFB પર ખાસ કરીને આજના દિવસે આપણને આ મત બનતો દેખાઈ રહ્યો છે. એક બ્રોકરેજ રિપોર્ટ થોડાક પોઝિટિવ છે, પરિણામોમાં એસેટ ક્વોલિટી સુધરી છે, પરંતુ લોન ગ્રોથની અંદર એક ઘટાડો છે. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને ખાસ આ તમામ વિગત આપવા માટે. AU સ્મોલ ફાઇનાન્સ બેંક, સાગરજી, કેવો લાગી રહ્યો છે તમને આ સ્ટોક? કારણ કે જો આજના દિવસે એક 5.5% ઉછાળો આપણે ખાસ કરીને જોઈ રહ્યા છે AU સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર. સ્ટોકમાં સારી તેજી પણ આજના દિવસે આવી છે પરિણામ બાદ, અને કઈ રીતે તમે આને અત્યારે જોઈ રહ્યા છો? તો આપણે EU ફાઇનાન્સ બેંક નો જે હાઈ જોયેલો છે એ 800ની ઉપરના આપણે લાસ્ટ યર જોયેલા છે. ત્યાંથી આપણે કરેક્શનમાં 470-480ના લેવલ બી ડાઉન સાઇડ પર જોયેલા છે. બિંગ ફાઇનાન્શિયલ સ્ટોક અને ફાઇનાન્શિયલ, અગર હું સેક્ટરની વાત કરું તો ઓવરઓલ સેક્ટર એક સારું એવું લીડિંગ સેક્ટર છે, અને લીડિંગ સેક્ટરમાં અંડર પરફોર્મન્સ સ્ટોક આઈડિયલી જે બોટમના અંડર પરફોર્મન્સ સ્ટોક છે એમાંથી એક EU બેંક છે. રિસેન્ટલી જે હમણાં જે પ્રાઇસ ડેવલપમેન્ટ થયું છે એ ઉપરથી ટ્રેન્ડ લાઇન એક બ્રેકઆઉટ આવ્યું છે, અને રિસેન્ટ ઇન્વર્સ HNS નું એક બ્રેકઆઉટ આવ્યું છે જે 575ના લેવલ પર હતું, અને ઓલમોસ્ટ એનો ટાર્ગેટ આવી રહ્યો છે 675 સુધીનો. સો મને લાગે છે એ હમણાં 640ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જેના પાસે બી પોઝિશન હોય એ 675 to 685ના લેવલ સુધીનું એકવાર હોલ્ડ કરી અને ત્યાં બુક કરવાની, અગર આ લેવલ આવે છે તો એક બુક કરવું જોઈએ. ઓવરઓલ પ્રાઇસ કરેક્શન પછી એક હાઈ ફોર્મેશન થયું છે આફ્ટર 1 year કરેક્શન. સો મને લાગે છે ઓવરઓલ એક બોટમ આઉટ ફોર્મેશન છે, બટ પ્રાઇસ કરેક્શન અગર આવે છે, અગર નવી પોઝિશન લેવી છે તો નિયર ટુ 600-610ના લેવલ પર લેવી જોઈએ, અને જેના પાસે ઓલરેડી પોઝિશન છે એ 675 સુધી એકવાર ટ્રેલિંગ કરી અને ઉપરમાં 675 સુધી આવે તો એકવાર એક્ઝિટ કરવું જોઈએ. ઓવરઓલ ફાઇનાન્શિયલ સેક્ટર લીડિંગ સેક્ટર છે, તો આમાં શફલ કરવું જોઈએ, અને જે આઉટ પરફોર્મર સ્ટોક્સ છે એઝ અ સેક્ટરમાં એ સ્ટોક્સ પર ફોકસ કરવું જોઈએ. એટલે જુઓ, ખાસ કરીને એવું સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઓવરઓલ ફાઇનાન્શિયલ્સ પર એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ નજર તમે અહીંયાથી રાખતા રહેજો. પરંતુ આજના દિવસમાં જુઓ, મિડ કેપ સેગમેન્ટની અંદર જે સ્ટોક સૌથી વધારે બસ કરી રહ્યો છે વારી એનર્જીઝનો સ્ટોક છે. પરિણામો આવ્યા, પરિણામો સારા રહેતા જોવા મળ્યા છે, અને અત્યારે આપણે મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ આજના દિવસમાં સાંભળીશું. 12:30 વાગે મેનેજમેન્ટ આપણી સાથે જોડાવાનું છે. કઈ રીતે તમે અત્યારે ખાસ વારી એનર્જીઝ પર નજર રાખી રહ્યા છો? કારણ કે જુઓ, આજના દિવસે જે બ્રેકઆઉટ આપણને 2800ની ઉપર આવતું જોવા મળ્યું છે, ઘણો ડિસાઇસિવ બ્રેકઆઉટ છે. છેલ્લા 2 દિવસથી સારા વોલ્યુમ સાથે અહીંયા કારોબાર થઈ રહ્યો છે. ટેકનિકલી લાગે છે અહીંયાથી તેજીની તૈયારી થઈ રહી છે, કે પછી અહીંયા થોડો કન્સોલિડેટ થાય એવો આપનો મત બની રહ્યો છે, સાગરજી? સો જે પ્રાઇસ હિસ્ટ્રી છે એ લિમિટેડ પ્રાઇસ હિસ્ટ્રી છે. મારા પાસે જે લાસ્ટ ઓક્ટોબરની પ્રાઇસ હિસ્ટ્રી છે, શોર્ટ ટર્મ પ્રાઇસ હિસ્ટ્રીના હિસાબથી મને લાગી રહ્યું છે જે પ્રાઇસ બોટમ ફોર્મેશન બનાવ્યું છે, અને જે ડાયવર્જન્સ સાથે એક હાયર હાઈ બનાવવાની ટ્રાય કરી છે, તો 3100-3200 ના એક શોર્ટ ટર્મમાં ટાર્ગેટ બની શકે છે. બટ બિંગ સ્મોલ અને લિમિટેડ હિસ્ટ્રી, આના ઉપર કમેન્ટ કરવું થોડું ડિફિકલ્ટ છે, બટ જેના પાસે પોઝિશન છે એ 3100-3200 સુધી, 3100 to 3200ના રેન્જ સુધી વેઇટ કરી શકે છે. જો જેની પાસે છે તેઓ હોલ્ડ કરે. નવી ખરીદદારીનો અત્યારે મત નથી બની રહ્યો. 3132 સુધીના લેવલ આવવાની શક્યતા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. તમને વારી એનર્જીઝ માટે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આજે જો બીજો એક કાઉન્ટર કે જ્યાં આગળ પરિણામ બાદ એક સારી તેજી આવી છે, સાયન DLMનું કાઉન્ટર છે. 5% ઉછાળો આજે પરિણામ બાદ અહીંયા આવ્યો છે. જોકે નો ડાઉટ સ્ટોક આજે 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપરથી થોડો નીચે પણ ફરી પાછો આવતો દેખાયો હતો. કઈ રીતે આપ અત્યારે જોઈ રહ્યા છો?
અરે આપણી પાસે આવો સાગરજી, એ પહેલાં આપણે સ્ક્રીન પર જે દ્રશ્યો આવી રહ્યા છે એના અંગે વાત કરી લઈએ તો જુઓ અત્યારે જે પીડિત પરિવારો છે એમને મળવા માટે અમિત શાહ પહોંચ્યા છે. થોડીવાર પહેલાં આપણે જોયું હતું કે જે મૃતકો છે પહેલગામ હુમલાના એમને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ અત્યારે જે મૃતકોના પરિવારજનો છે એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, એમને સાંત્વના આપી રહ્યા છે. એમની વાત અત્યારે ગૃહમંત્રી ખાસ કરીને સાંભળી રહ્યા છે. ગઈકાલે જ્યારે આ હુમલો થયો હતો ત્યારબાદ તુરંત તેઓ શ્રીનગર પહોંચ્યા હતા અને વ્યવસ્થાની ખાતરી કરી હતી. આજે અત્યારે આપણને જે દ્રશ્યો સામે આવતા દેખાઈ રહ્યા છે એ પહેલગામના છે, શ્રીનગરના છે, કે જ્યાં આગળ તેમણે આ મૃતકો છે એમના પરિવારજનો કે જેઓ સાથે ગયા હતા એમની સાથે ખાસ કરીને અત્યારે ચર્ચા વિચારણા કરી હતી. એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું આજે દિવસ દરમિયાન આપણને ત્યાંથી શું અન્ય અપડેટ આવતી જોવા મળી રહી છે. પરંતુ સાગરજી, સિયાન ડીએલએમ પર આપણે ચર્ચા તમને પ્રશ્ન કર્યો તો ખાસ કરીને કેવો લાગી રહ્યો છે આ સ્ટોક? કારણ કે જો 550 એક એવું લેવલ છે કે જ્યાંથી એક બ્રેકડાઉન આવતું જોવા મળ્યું હતું કાઉન્ટરની અંદર અગાઉ, અને આજે ત્યાં જ ફરી એક વખત હાઈ બનાવવાનો પ્રયાસ થયો છે. સો ઓવરઓલ કાઉન્ટર ઓબ્વિયસલી તમે જેમ કીધું 550 લેવલથી એક સારું એવું સેલિંગ આવી રહ્યું છે અને હમણાં જે રિસેન્ટ બોટમ બનાવી છે એ ડબલ બોટમ આપણે કહી શકીએ શોર્ટ ટર્મના ચાર્ટ પર, અને જેનું બ્રેકઆઉટ લેવલ હતું એ અપ્રોક્સિમેટલી 430-450ના રેન્જ પર હતું. તો મને લાગે છે આ એક નીચેમાં ફોર ધ ટાઈમિંગ આજે ઇન્ટ્રાડેમાં 480-485ના લેવલ આવી શકે છે. બટ ઓવરઓલ માર્કેટ મતલબ 430ના અગર આપણે ધ્યાનમાં રાખીએ તો આ કાઉન્ટર એક બોટમ આઉટ ફોર્મેશન બનાવી ચૂક્યું છે અને ઉપરમાં આપણે 550 અને 580 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ. જેના પાસે પોઝિશન છે એ હોલ્ડ કરી શકે છે અને જેના પાસે નવી પોઝિશન બનાવી છે 480ના લેવલ સુધી વેઇટ કરી અને ઉપરમાં આપણે એક શોર્ટ ટર્મ બાઉન્સ માટે 580-600ના રેન્જ માટે એક પ્લે કરવું જોઈએ. અને આ એક શોર્ટ ટર્મ ટ્રેડ લાગી રહ્યો છે મને. પોઝિશનલ અગર કરવું જોઈએ તો પોઝિશનલ હમણાં ફોર ધ ટાઈમિંગ અને અવોઇડ કરવું જોઈએ, બટ શોર્ટ ટર્મમાં એક 480-580 સુધીના એક સારું એવું 100 પોઈન્ટ્સનું મૂવ આવી શકે છે કાઉન્ટરમાં. એટલે જુઓ, ખાસ કરીને એક સારો મૂવ આપણને આવતો જોવા મળી શકે છે સાયન ડીએલએમની અંદર, એટલે એના પર એક ખાસ કરીને નજર રાખતા રહીશું. આજના દિવસે અહીંયા પરિણામ બાદ સારી તેજી આવી હતી, પરંતુ ધીરે ધીરે જુઓ સ્ટોક ઉપલા સ્તરેથી ખાસો એવો ઘટાડા તરફી કારોબાર પણ અત્યારે દર્શાવી રહ્યો છે. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ. સાગરજી આપણી સાથે જોડાયેલા છે, એમના પસંદગીના સ્ટોક અંગે પણ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું માર્કેટ લાઈવની અંદર. અત્યારે આપણી સાથે સાગર દોશી જોડાયેલા છે, એમની પસંદગીના સ્ટોક વિશે ખાસ કરીને ચર્ચા કરીએ. સાગરજી, અત્યારે કયા એવા સ્ટોક્સ કે જેના પર તમે ટ્રેડિંગ માટે કે થોડુંક પોઝિશનલી ટ્રેડિંગ માટે આપ સલાહ આપી રહ્યા છો? સો અગર હું પાછું એકવાર માર્કેટનું ઓવરઓલ વ્યૂ ડિસ્કસ કરી લઈએ તો DXY જે ડોલર ઇન્ડેક્સ છે એ બિલો 100 ટ્રેડ કરી રહ્યું છે. આ એક બહુ પોઝિટિવ સાઇન છે ઇમર્જિંગ માર્કેટ અને કોમોડિટી માર્કેટ માટે. સો ઓવરઓલ માર્કેટમાં વ્યૂ પોઝિટિવ છે. બટ હું જ્યારે આપણે રિસેન્ટ જે ડેવલપમેન્ટ થયા છે ઇન્ડિયામાં અને જે ગઈકાલનું ઇવેન્ટ થયું છે કાશ્મીરમાં, પછી આપણે હિસ્ટોરિકલ ડેટા જોઈએ તો જનરલી આપણું માર્કેટ 5 થી 6% અંડર પરફોર્મ કરે છે, વિચ મીન્સ નોટ નેસેસરી કે આપણું માર્કેટમાં કરેક્શન આવે છે, બટ વર્લ્ડ માર્કેટની સાથે આપણે ફોર ધ ટાઈમ બિંગ 10-15 ડેઝ આપણે ડીકપલ થઈ જશું અને 5-6%નું અંડર પરફોર્મર આવી શકે છે માર્કેટમાં. સો મને લાગે છે ક્યાંય ને ક્યાંય હવે એક ડિફેન્સિવ સેક્ટરમાં તરફ મૂવ થવું જોઈએ. માર્કેટ શફલ કરશે જે હાઈ બીટા સ્ટોકથી લો બીટા સ્ટોક તરફ નેક્સ્ટ 10-15 ડેઝ માટે. સો અગર આપણે ઇન્ડિયા વિક્સમાં બી જોઈએ, જેમ તમારા સ્ક્રીન પર છે ઇન્ડિયા વિક્સ, તો આપણે ઇન્ડિયા વિક્સમાં બી એક મોમેન્ટમ આજે જોયું છે. હજી બી 16ના લેવલના નિયર બાય છે, બટ એક સાઇન આવી રહી છે હવે કે એક અંડર પરફોર્મન્સ, અને સ્પેશિયલી આપણે જે હિસાબથી લાસ્ટ 5-10 ડેઝમાં જે મૂવ જોયો છે માર્કેટમાં ઇઝ એક્સ્ટ્રીમ મૂવ જોયો છે, તો એક શાર્પ મૂવ જોયો છે. ત્યાંથી હવે એક ટાઈમ કન્સોલિડેશન તરફ જઈ રહ્યા છે. તો મને લાગે છે એ જે સેક્ટર પર ફોકસ કરવું જોઈએ એ ફાર્મા છે, જ્યાં આપણે નવા હાઈ જોઈ શકીએ છીએ અને ડિફેન્સિવ સેક્ટર તરીકે બી આપણે બંને જગ્યા પર કરી શકીએ છીએ. તો એક ટોરન્ટ ફાર્માનું કાઉન્ટર અગર આપણે જોઈએ તો કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે અરાઉન્ડ 3280ના લેવલ પર. મને લાગે છે અગર હું આ સ્ટોકની વાત કરું તો કમ્પ્લીટલી સાઇડવેઝ ચાલી રહ્યું છે લાસ્ટ ઓલમોસ્ટ
સપ્ટેમ્બર ઓક્ટોબરથી તો એક ફ્રેશ બ્રેકઆઉટ આવવાના હાઈ ચાન્સીસ છે. રિસેન્ટલી પ્રાઇસ એક્શન જે બી છે એ નિયર બાય 20 DMA અને 50 DMA ની નિયર બાય થયું છે. તો એક સારું એવું કન્સોલિડેશન થયા અને એક્યુમ્યુલેશન થયું છે આ સ્ટોકમાં. એક ઇન્વર્સ HNS ની પેટર્ન બની રહી છે આ કાઉન્ટરમાં, જેનું બ્રેકઆઉટ આપણે 3310 લેવલના ઉપર જોવા મળશે. બટ મને લાગે છે કે જે હિસાબથી પ્રાઇસ પેટર્ન ડેવલપ થઈ રહી છે, જે હિસાબથી માર્કેટના સિનારીઓ ચેન્જ થઈ રહ્યા છે, આ કાઉન્ટર આપણે 3400, 35 3450 સુધીના નેક્સ્ટ 10 to 15 ડેઝમાં જોવા મળી શકે છે. કરન્ટલી 3278ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે અને જે નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો છે 3210 નો સ્ટોપ લોસ રાખીને આપણે 3450 સુધીના લેવલ જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ બી અલ્કેમ, જે 5090ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે કરન્ટલી. ઉપરમાં 50 to 50, 50 to 70ના લેવલ સુધી આપણે જોઈ શકીએ છીએ. અને એક ઓવરઓલ ફાર્મા અને ડિફેન્સિવ સેક્ટર પર ફોર ધ ટાઈમ બિંગ ફોકસ કરવું જોઈએ. લાર્જ કેપ હાઈ બીટા સ્ટોકથી ફોર ધ ટાઈમ બિંગ નેક્સ્ટ 10 to 15 ડેઝ માટે આપણે અગર વ્યૂ હોય તો શફલ કરીને ફાર્મા સેક્ટર પર થોડું ફોકસ કરીએ. સો ઓવરઓલ એડિશનલ ડેલ્ટા જનરેટ થવાના હાઈ ચાન્સીસ છે. જે હિસાબથી FIની પોઝિશન બી બિલ્ટઅપ થઈ રહી છે, હજી બી શોર્ટમાં છે, તો એક્સ્ટ્રીમ લોંગ કોઈ જગ્યાએ ઇન્ડિકેશન નથી, આપણે ઓવરબોટ ઝોનમાં નથી. તો ટાઈમ કન્સોલિડેશન મને લાગી રહ્યું છે 10-15 ડેઝ માટે થશે. પ્રાઇસ કરેક્શનના ચાન્સીસ ઇઝ લો. એટલે જુઓ, ખાસ કરીને પસંદગી ટોરેન્ટ ફાર્મા અને આલ્કેમ લેબ આ બંને જગ્યાએ બનતી જોવા મળી રહી છે. ટોરેન્ટ ફાર્માની અંદર તમારે 3450ના એક સ્ટોપ લોસને ટાર્ગેટને ધ્યાને રાખવાનો છે. 3210નો સ્ટોપ લોસ તમે અહીંયા ધ્યાને રાખી શકો છો. ટોરેન્ટ ફાર્માની અંદર ખરીદારીની સલાહ, અને બીજી ખરીદારીની સલાહ આલ્કેમ લેબ્સની અંદર છે કે જ્યાં અત્યારે 5090ની આજુબાજુના ભાવ ચાલી રહ્યા છે. એટલે એના પર એક ખરીદારીની સલાહ સાગરજી દ્વારા આપવામાં આવી રહી છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો. લેવલ્સ તમારી સ્ક્રીન પર આલ્કેમ લેબ્સના થોડી વારમાં આવશે. પરંતુ એ સાથે જ સાગરજી, આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. આપણે જે પણ કોઈ સ્ટોક અંગે ચર્ચા કરી એ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે સ્ટોક અને સેક્ટરની ડિસ્કશન કર્યું છે એ અમે અમારા ક્લાયન્ટો સાથે રિકમેન્ડેડ કર્યા છે. તો ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. મારી અને મારા કોઈ એસોસિએટની કોઈ પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ. જી સાગરજી, આપનો આભાર અમારી સાથે જોડાયા આજના દિવસે અને માર્કેટ પર આટલી ઇન ડિટેલ ચર્ચા કરી અને મિડ કેપ અંગે સ્ટોક અંગે ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. બ્રેક બાદ તમારી સાથે ઝરણા જોડાશે અને કોમોડિટી અપડેટ લઈને આવશે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.